પાવી જેતપુરમાં રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદ થઈ છે। ઓરસંગ બ્રિજ પાસે ચાલુ પાણીના વહેણમાંથી રેતી ખનન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિકોની ફરિયાદ પછી મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટીમે અહીં સ્થળ તપાસ કરી હતી। મંજૂર વિસ્તારમાં ખનન થતું હોવાનો મામલતદારે દાવો કર્યો છે। જીપીએસ અને લીઝ એરિયાની તપાસમાં ખનન મંજૂર વિસ્તારમાં થતું હોવાનો દાવો કરાયો। હાલ કોઈ ગેરકાયદે ખનન ધ્યાને ન આવ્યું હોવાનું પણ મામલતદારે જણાવ્યું છે। બ્રિજના પાયા અને નર્મદા પાણીની પાઇપલાઇનને નુકસાન થવાની સ્થાનિકોએ ભીતિ વ્યક્ત કરી। ઓરસંગ બ્રિજથી 1 કિલોમીટર વિસ્તારમાં રેતી ખનન બંધ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। તો અહીંયા રેતી ખનન સ્થાનિકોને ધ્યાને આવતા ફરિયાદ કરાઈ હતી। સંવાદદાતા રાજેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાજેશ, શું વધુ અપડેટ જણાવશો? અંકુર, છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ છે કે જે ઓરસંગ નદીઓ સહિત કેટલીક નદીઓમાં બેફામ જે રેત ખનન થાય છે, જેને લઈને જે બ્રિજો છે, જે મહત્વના પુલો છે, જેમ કે નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો સિહોદનો જે પુલ છે, એ પણ રેત ખનનને લઈને તૂટી પડ્યો। તો સ્થાનિક લોકોની માંગ છે કે જે બ્રિજો છે તેના 1 કિલોમીટરના એરિયામાં રેત ખનન નહીં કરવામાં આવે, પરંતુ બેફામ રેત ખનન થઈ રહ્યું છે બ્રિજોની આસપાસ, જેને લઈને ઘણા બધા બ્રિજો ઉપર ભારદારી વાહનો અત્યારે બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જો જોવામાં આવે તો દર ચોમાસામાં જો વરસાદના પાણી નદીમાં વહેતા હોય ત્યારે રેત ખનન રોકી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં રેત ખનન રોકવામાં નથી આવ્યું। તમામ લીજો છે આમાં રેત ખનન થઈ રહ્યો છે, ત્યારે ગામના અને સ્થાનિક લોકો જે છે એ માંગ કરી રહ્યા છે કે ચોમાસામાં રેત ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવે અને ખાસ કરીને જે બ્રિજોની આસપાસનું જે રેત ખનન છે તે પણ બંધ કરવામાં આવે, જેથી કરીને જે બ્રિજો છે તેને નુકસાન ના થાય। જી અંકુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે।